આવી ગયો છું તમારો દેશી ગુજ્જુ એટલે વિનુ ઠાકોર. થોડા ઘણા જોક્સો સાથે તમારું મનોરંજન કરવા માટે, તમને હસાવવા માટે આવ્યો છું થોડા ઘણા જોક્સો સાથે. તો વિડીયોની શરૂઆત કરીએ. ધ્યાનથી સાંભળજો, મજા આવશે, બહુ મજા આવશે. અને વિડીયોને પૂરો જોજો, લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, મજા આવશે. તો શરૂઆત કરીએ જોક્સોથી. મારા ઓળશે અમુક દોસ્તો તો એવા હોય છે ને, 5 રૂપિયાની નોટ જેવા. જ્યારે પણ મળે ને એકદમ ફાટેલી હાલતમાં જ હોય. બોલો. હા મિત્રો, એવી કઈ ચીજ છે કે જેને તમે ફ્રીજમાં મૂકી દો તો પણ સાલી ગરમ રહે? બોલો. હા, નથી ખબર? કહી દઉં, ગરમ મસાલા. હા, નાનપણથી હોશિયાર છું, ટેલેન્ટ તો ના જાય ને ભાઈ. મારું ઓળશું, આ જમાનામાં છોકરાઓને વાપરવા માટે ક્યાંક બહાર જતા હોય તો 500 રૂપિયા કે 1000 રૂપિયાની નોટ આમ એકદમથી મળી જાય. બોલો. આપણો જમાનો હતો કે નાનપણમાં 1 રૂપિયો જોતો હોય ને તો 5 મિનિટ માટે નાગીન ડાન્સ કરવો પડતો. બોલો. હકીકતમાં યાર, આજકાલના મા બાપ એમના સંતાનોને સવારમાં જલ્દી નથી ઉઠાડતા. બોલો. બિચારા એમને પણ ખબર છે કે જો પથારીથી ઊભા કરશે તો હમણાં મોબાઈલમાં પહેરી જશે. આવો જમાનો આવી ગયો. આ શિયાળાની ટાઢની અંદર એક સમસ્યા બહુ ઊભી થાય છે. હા, વધારે ઠંડી લાગતી હોય અને જો સાઈડે જઈને બેસીએ તો વધારે ઠંડી લાગે. અને એના લીધે ઠંડી વધારે લાગતી હોય ને જો તડકામાં જઈને બેસીએ તો મારી યારી ફોનની ડિસ્પ્લે કાળી મસ્ત દેખાય. બોલો. જમાનો સબૂત છે કે આ દુનિયાની અંદર કોઈ પણ પરણેલા વ્યક્તિને પોતાની જ પત્ની એના સપનામાં કોદાળો નહીં આવી હોય. બોલો. હા, સબૂત છે આ વાત. બિચારો એક ભિખારી ભીખ માંગતો હતો. તે મારા જેવા 32 લખણે કીધું કે ભાઈ, તું આ ભીખ કેમ માગે છે? આ બધું ખરાબ લાગે યાર. તો મને એને જ કીધું કે તમે કોઈ દિવસ ભીખ માગી છે? મેં કીધું ના ભાઈ. તો કે તમને કેવી રીતે ખબર કે આ બધું ખરાબ છે? આમ કઈને બોરે. બોલો. ક્યાં જાવ? હમણાં સ્કૂલની અંદર શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે સત્ય અને ભ્રમ આ બંનેમાં શું ફરક હોય છે? એક છોકરો ઊભો થઈને, સાહેબ, તમે જે અમને ભણાવી રહ્યા છો એ સત્ય છે, અને અમે જે બધા ભણી રહ્યા છે ને એ તમારો ભ્રમ છે. બાપડા હોટીએ મારે. બોલો. મિત્રો, એક બીજી સત્ય વાત કહું કે પાણીની અંદર જ્યારે ભેંસ બેસી જાય અને ટીવીની અંદર સિરિયલ ચાલુ હોય ને જો કોઈ સ્ત્રી જોવા બેસી જાય તો આ બંનેમાંથી જલ્દી તો ક્યારેય એકે ઊભી ના થાય. હા, એમને કેટલી પણ ટકોરો ને તોય ઊભી નહીં થાય. આવી સોટીને બે. હમણાં એક જગ્યાએ બે વેવાઈ હોમાં મારા ઓળશે દારૂ પીવા બેઠા. બોલો. હવે તે એક વેવાઈ કે કેટલું પાણી નાખું ગ્લાસમાં? તો બીજો વેવાઈ કે અમે છોકરીના ઘરનું પાણી નથી પીતા. આવા તો સંસ્કારી વેવાઈ કહો. મિત્રો, આપણે બધા જે અતિશય દારૂ પીતો હોય એને આપણે દારૂડિયો કહીએ છીએ. તો આ 3-4 વખત દાડામાં ચા તોહડતો હોય એને શું કહેવાનું? ઘણા દાડાથી શબ્દ ગોતું પણ જડતો નથી. ખબર હોય તો જણાવજો કોમેન્ટમાં. જિંદગીથી કંટાળી ગયો છું, વિચારું છું કે ઝેર ખાઈને મરી જાઉં, પણ પછી ઘરનું વિચારવું પડે છે કે મારો હારું ભેંસ મારા વગર કોઈ દુઆ નહીં હાલતી. બોલો. અત્યારનો કોઈ પણ સમાજ, આ જમાનાની અંદર કોઈ પણ માણસ જો સરકારી નોકરી કરતો હોય ને દારૂ પીતો હોય તો સમાજ એને એમ કહે છે કે એ તો ડ્રિંક કરે છે, ડ્રિંક. અને પછી કોઈ નાની મોટી પ્રાઇવેટ નોકરી કરતો હશે અને દારૂ પીતો હશે તો એને એમ કહે છે કે દારૂ પીવે છે. અને હાવ કામ ધંધો કર્યા વગર રખડતો હશે ને દારૂ પીતો હશે
એને બધા એમ જ કહે છે કે દારૂડિયો. હમણે હું જાતો હતો ને 2 જણા મારા બેટા એકબીજાને હોમાં હોમે ગાળ્યા થાય રહ્યા. બસ હું તો ત્યાં જઈને બંને જણાને સમજાયા અને પછી મારા બેટાએ મારવાનું ચાલુ કર્યું. કહો એકબીજાને એવા મારવા માંડ્યા, વાત જ જવા દો. આપણે તો નીકળી ગયા ચૂપચાપ. ફક્ત ને ફક્ત હોશિયાર મિત્રો જ જવાબ આપજો કે એટલા અને આટલા બંનેને ભેગા કરો તો કેટલા થાય. હા, તો પ્રોગ્રામને અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માંગુ છું. જય માતાજી.